વડોદરા સંસ્કારી નગરી, ઉત્સવપ્રિય નગરી અને ઉત્તરાયણની વાત કરીએ તો 14મી જાન્યુઆરી અને 15મી જાન્યુઆરીએ વડોદરામાં પતંગ ઉત્સવ ખૂબ જોરશોરથી મનાવવામાં આવતો હોય છે. વડોદરા શહેરમાં, શહેરી વિસ્તારમાં ટ્રાફિક અને પગપાળા રાહદારીઓ જતાં પતંગની દોરીથી અકસ્માત થતા હોય છે. નાગરિકોની સલામતી સુરક્ષા જળવાય એ માટે અમુક નાગરિકો, અમુક NGO દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી કે સ્ટ્રીટ લાઇટના થાંભલાની વચ્ચે જો GI વાયર બાંધવામાં આવે તો જે રોડ પર દોરી પડતી હોય છે અને લોકોના ગળામાં ફસાતી હોય છે, એમાં આપણે નાગરિકોના જાન બચાવી શકીએ અને નાગરિકોને થતી ઈજા ઓછી કરી શકીએ. એવી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગને આ પ્રકારની તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી. લગભગ વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ ઝોનના 17 જેટલા ફ્લાયઓવર બ્રિજ, રિવર ઓવરબ્રિજ ઉત્તરાયણ તહેવારને અનુલક્ષી અને રાહદારીઓને અકસ્માત ન થાય એ રીતના GI વાયર લગાડવામાં આવ્યા છે. લગભગ 95,000 કરોડના ખર્ચે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ઝોનની વાત કરીએ તો અમિતનગર બ્રિજ, ઉર્મી બ્રિજ, ફતેગંજ બ્રિજ, લાલબાગ બ્રિજ, છાણી બ્રિજ. પશ્ચિમ ઝોનની વાત કરીએ તો પંડ્યા બ્રિજ, અટલ બ્રિજ, કલાલી બ્રિજ, દિનેશ મિલ બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ, નવાયાર્ડ બ્રિજ, વિશ્વામિત્રી બ્રિજ અને હરિનગર બ્રિજ પર આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને દક્ષિણ ઝોનમાં વડસર બ્રિજ, સોમાતળાવ બ્રિજ, પ્રતાપનગર બ્રિજ, ન્યૂ માંજલપુર બ્રિજ. આમ 3 ઝોનમાં જે એટલા બ્રિજો છે એની ઉપર રોડને સમાંતર સ્ટ્રીટ લાઇટના થાંભલા પર આ GI વાયરો બાંધી અને આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આપના માધ્યમથી નાગરિકોને અપીલ છે કે નાના બાળકો રોડ ઉપર પતંગ ના ચગાવે, જોખમી જગ્યા પર પતંગ ના ચગાવે અને દોરા વડે કોઈ ઈજા થાય તો તાત્કાલિક નજીકના PHC સેન્ટર કે નજીકની ગવર્મેન્ટ હોસ્પિટલનો સંપર્ક કરે. ખાસ કરીને જે નાયલોનની દોરી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ નાગરિકો દ્વારા થતો હોય છે કે જે ઘણી વખત પશુ પક્ષીઓ અને મનુષ્ય માટે જાનલેવા સાબિત થતી હોય છે. તો આપણે સૌ ભેગા મળીને ઉત્તરાયણનો તહેવાર સેફ રીતે ઉજવીએ, જેથી કરીને પર્યાવરણનું રક્ષણ થાય, પક્ષીઓને ઓછી ઈજા પહોંચે અને જે રાહદારીઓ છે અને દ્વિચક્રીય વાહન ચાલકો છે એમને પણ દોરાની ઈજા ઓછી થાય. મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રામાણિકપણે નાગરિકોની સલામતી સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ પગલું લીધું છે. આશા રાખીએ કે ઉત્તરાયણનો તહેવાર ખૂબ સેફ રીતે આપણે સૌ ઉજવીએ.